નમસ્કાર. ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના નિયામક શ્રી આદરણીય ચંદ્રવાડિયા સાહેબ, પટેલ સાહેબ, પ્રભુ સાહેબ, એમફિલ પીએચડીના વિદ્યાર્થીઓ જો હાજર હોય તો, અને પહેલા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો, ચંદ્રવાડિયા સાહેબે એમ કીધું કે એમને એવા સદભાગ્ય નથી મળ્યા કે હું એમને ભણાવી શકું, પણ મારા પત્નીને એમણે ભણાવ્યા છે પાછા દારીમાં. એટલે એ જુદા જુદા સંબંધોથી આમ મળીએ તો મજા આવે, મિત્ર ભાવે મળીએ ને ગુરુ ભાવે મળીએ. મને તો સસરાય થાય ને એમ ગુરુ ભાવે થાપોય મારે છે. એટલે હું એમ કહું કે હવે ચંદ્રવાડિયા સાહેબનો થાપો પડી જાય એટલે પછી ક્યાંય પાછું પડીએ, એ વિદ્યાર્થી પાછો ન પડે. બીજું કે આપણને આનંદ એ થાય કે આમ મજા આવે. વખાણ તો કોને ન ગમે, બધાને મજા આવે, પણ વખાણ એવી જગ્યાએ થાય કે જ્યાં આપણે ભણ્યા હોઈએ, જેમની પાસે ભણ્યા હોઈએ. અને પાછું મોટી વાત એ છે કે બેઠક બદલાય નહીં. આ જ ક્લાસ અને આ જ બેઠક, આ જ મોઢે અમે બેસતા. પટેલ સાહેબ એ તમે બેઠા એ મોઢે એ બેસે અને અમે આમ જ બેસતા. એટલે મજા એ આવી કે આજે હું વિદ્યાર્થી તરીકે જ છું. એટલે એક વધારે આનંદની વાત છે. પટેલ સાહેબે પ્રદેશની વાત કરી તો સૌરાષ્ટ્ર છે એ મુખ્ય સ્થાનક કહેવાય લોક સાહિત્ય, સંત સાહિત્ય, ચારણી સાહિત્યનું. ગુજરાત આખામાં આમ લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, સંત સાહિત્ય નથી એવું નથી, પણ સૌરાષ્ટ્રમાં ડગલે ને પગલે એવા સ્થાનકો આમ મળે. અહીંયાથી તમે અહીંયા જ રાજકોટમાં જ બાળક સાહેબની જગ્યા, રવિભાણ સંપ્રદાયના, હીરસાગર એ પણ રવિભાણ સંપ્રદાયની જગ્યા. અહીંયાથી તમે આમ ગોંડલ જાઓ, અહીંયાથી ઘોઘાવદર જાઓ તો દાસી જીવણ છે, આમ બાંદ્રા જાઓ તો ઉગારામ છે, આટકોટ જાઓ તો લાખા લોયણ છે. એટલે કેટલા સદભાગ્ય. અમે તો ગાંધીનગર બદલી થઈ એટલે ત્યાં જતા રહીએ, ત્યાં પછી ગોતતા હોઈએ. ચંદ્રવાડિયા સાહેબ કે એમ અહીંયા તો ગોતવું ન પડે, તમારે તો અહીંયા જ પાછું એ મુખ્ય સ્થાન એ છે. પણ મને ચંદ્રવાડિયા સાહેબે વાત કરી ગઈકાલે કે મારે સંત સાહિત્યના સ્વરૂપો વિશે વાત કરવાની છે. તો તૈયારી એટલે બહુ મને પહેલું ન લાગ્યું કે હું તૈયારી કરવું કે આ સમય, કારણ કે 1.5 મહિના પહેલાં જ આ કેન્દ્રમાંથી જ અનુદાન જેમને મળ્યું હતું એ ધોરાજી કોલેજ, એમણે આ વિષય ઉપર સરસ મજાનો સેમિનાર કરેલો અને ત્યાં પણ હું હાજર રહેલો, વિદ્વાન વક્તાઓને મેં સાંભળેલા. પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં સંત સાહિત્ય સ્વરૂપો એ સિલેબસમાં રાખ્યો છે ને, એ મારા ને તમારા, આપણા સૌના માટે એક સારી બાબત એ છે કે હમણાં પટેલ સાહેબે વાત કરીને એમ કે હજી સુધી એ આપણે સુધી પહોંચ્યું જ નહોતું. એ સાહિત્ય આમ મેઘાણી એ આપણે વાતો કરીએ છીએ, પણ એ સંત સાહિત્યના પ્રકારોને આપણે સ્વરૂપ કહી દઈએ છીએ, ઘણીવાર રૂપકોને પ્રકાર કહી દઈએ છીએ. સંત સાહિત્યમાં ઘણું બધું એવું હજી શોધવાનું છે, એમાં સંશોધન કરવાનું બાકી છે. મેં વાત કરી એમ રૂપકને પ્રકારને, પ્રકારને સ્વરૂપ કહી દઈએ છીએ. એક સ્વરૂપ બીજા સ્વરૂપમાં મિશ્રણ થઈ જાય એવું પણ થતું હોય છે. એટલે આ જે સંશોધન કેન્દ્રમાં હું ખાસ એમનો આમ ઋણી રહીશ કે મને એ વિશે વાત કરવાની ક્યાંક મૈથા તો ખરા, આપણને એમ સંતોષ થાય કે કાંઈક આપણે એ પ્રયત્નમાં આપણે હતા. એ જ્યારે એ પ્રવૃત્તિ થતી હતી ત્યારે આપણે હતા. પણ 1.5 મહિના પહેલાં જે સેમિનાર થયો એમાં જે વાત થઈ હતી તો એ મારી સ્મૃતિઓમાં છે, તો એ આધારે હું તમને નિરાતે જ વાત કરીશ. આપણે ત્યાં સંત સાહિત્યની શરૂઆત કબીરથી થાય છે કે ઉત્તર ભારતમાં આમ દક્ષિણમાંથી ફંટાઈને રામાનંદ આવી જાય છે, આચાર્ય પરંપરામાંથી ફંટાઈને
જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય, એમ કરીને એ ઉત્તર ભારતમાં આવીને બધા જ 18 વર્ણને ઉપદેશ આપે છે. અને એમાં સેન, પીપા, ધન્ના, સદના, રૈદાસ અને પાછા કબીર મુખ્ય, કબીર ને રૈદાસ એ મુખ્ય. કારણ કે વિશ્વ આખામાં બંનેને ન ઓળખતા હોય એવું કોઈ નથી. અમેરિકામાં તો એનું આખું રિસર્ચ સેન્ટર છે, સ્ટડી ચાલે છે કબીર ઉપર. એના તમે યુટ્યુબમાં જુઓ ને તો પ્રોજેક્ટ આખા ઉપર કામ કરેલા હોય. અને એ કબીર, તો આપણને પહેલો પ્રશ્ન થાય કે કબીર પહેલાં કંઈ સંત પરંપરા હતી જ નહીં. તો કબીર પહેલાં ભાગવત ધર્મ તો હતો જ, આચાર્ય પરંપરા હતી જ. તો આપણે ભેદ પાડીએ છીએ ને કે સંત સાહિત્ય અને ભક્તિ સાહિત્ય. ધોરાજીમાં મનોજભાઈ રાવલે તો એમાં પણ સરસ મજાના ભેદ પાડ્યા હતા કે વાણી અને સાહિત્ય. એમણે કીધું હતું, મેં આમાં નોંધ્યું છે કે સંત લિટરેચર નહીં પણ સંત વાણી, સંત સાહિત્ય નહીં પણ સંત વાણી. એને આપણે વાણી કે કબીર વાણી, કબીર સાહિત્ય નહીં. હવે આ થયું કઈ રીતે? તો હમણાં રવિન્દ્રનાથ ટાગોરને પટેલ સાહેબે યાદ કર્યા. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો જે પ્રથમ તબક્કો આવે ને એમાં નર્મદ આવે છે. અને દયારામ પછી સીધા નર્મદ આવે ને એમ હિમાયત કરે છે કે હવે આપણે પણ આત્મકથા લખવી જોઈએ, નિબંધો લખવા જોઈએ, નાટકો લખવા જોઈએ, ટૂંકમાં ગદ્ય ઉપર સર્જન થવું જોઈએ. એવું નર્મદે એક પ્રયાસો શરૂ કર્યા. કોશ એમણે આપ્યો ને મારી હકીકત નામની આત્મકથા આપીને. ટૂંકમાં એના ઉપર બ્રિટિશરોના સાહિત્યનો પ્રભાવ હતો, આવું મનોજભાઈએ કીધેલું. ચર્ચા પછીઓ સ્ટેજ ઉપર એમણે ચર્ચા કરી, પછી એ ઉતર્યા પછી અમારે જે પ્રશ્નો થયા હતા તો અમે એમની સાથે ચર્ચા કરી ત્યારે એમણે આ કીધેલું કે એની ઉપર બ્રિટિશરોનો પ્રભાવ હતો. એટલે બ્રિટિશરોના જે સાહિત્યના સ્વરૂપો હતા ને એ આવ્યા અર્વાચીન સાહિત્યમાં. તો એમાં આત્મકથા ને નિબંધ ને એ બધું આવ્યું, કોશ ને. પણ પછી કનૈયાલાલ મુનશી આવે છે કે ના, જે પ્રજાએ આપણી ઉપર દમન કર્યું, આપણને ગુલામ બનાવ્યા, એ બ્રિટિશરોના સાહિત્યનો પ્રભાવ ઝીલીને આપણે કોઈ સાહિત્ય સર્જન કરાય નહીં. આપણે ફ્રેન્ચ લિટરેચરનો અભ્યાસ કરો. અને પછી એલેક્ઝાન્ડર ડ્યુમાનો પ્રભાવ લઈને પછી એની આખી બધી ઐતિહાસિક નવલકથાઓ લઈને આવે છે. અને એની સમાંતરે જ એક એવો વ્યક્તિ, એક લોકનો તળનો વ્યક્તિ, એક કલકત્તામાં રવિન્દ્રનાથ ટાગોરના સંપર્કમાં, અને ત્યારે કલકત્તામાં એ આ ઝવેરચંદ મેઘાણી. અને ટાગોર એ સમયે બાઉલ સંતો ઉપર અભ્યાસ કરતા, પ્રવચનો આપતા, લોકોને સમજાવતા. અને એમાં મેઘાણીને એ વાત ગળે ઉતરી ગઈ કે આપણે બ્રિટિશરોને કે આપણે ફ્રેન્ચ લોકોને એને શા માટે એના સાહિત્યથી પ્રભાવિત થઈને આપણું સર્જન કરવું, આપણે આપણી વાત કરો. જેવી રીતે રવિન્દ્રનાથ ટાગોર બાઉલ સંતોની વાત કરતા હતા, એવી રીતે એ સૌરાષ્ટ્રમાં પછી આવ્યા મેઘાણી. એટલે એણે નવલકથા આપી સોરઠ તારા વહેતા પાણી. એમણે આ ભૂચરમોરીના યુદ્ધ ઉપર આખી સમરાંગણ નામની નવલકથા આપી, આપણી જ વાત. અને 1948માં એણે સોરઠી સંતવાણી નામનું પુસ્તક આપ્યું. અને એ સોરઠી સંતવાણી પછી તો સંત ચરિત્રોમાં આ બધા પાંચાળનું ભક્ત મંડળ ને પુરાતન જ્યોત ને પુસ્તકો એમણે, મેઘાણીના એવા 3 પુસ્તકો છે. પણ પછી પાછી એ સંત સાહિત્યની ગતિ ધીમી પડી ગઈ. એના પછી ધીમે પ્રયત્નો તો થતા હતા, પણ એટલો મેઘાણી જેટલો બળવાન કોઈ સંશોધક. અને પછી સીધા જયમલ પરમાર એક આવે, અલખના આરાધકો કરીને કહ્યું, જયમલ પરમાર સેવા ધર્મના અમરધામ લઈને આવે છે. ઉર્મી નવરચનાના સંત સાહિત્યના એ વિશેષાંકો બહાર પાડે. અને આપણી લોક સંસ્કૃતિ નામનું પુસ્તક ને એમાંય થોડીક વાત કરે. એટલે મનોજભાઈએ વાત એ કરી કે સંત સાહિત્ય નહીં પણ સંત વાણી.
હવે આ જે જયમલ પરમારનું પુસ્તક છે ને, આપણી લોક સંસ્કૃતિ, એમાં સંતવાણીનું મૂળ છે કે આપણે સાહિત્યની જ્યારે તપાસ કરવી હોય તો આપણે એના શાસ્ત્ર તરફ જવું પડે. એટલે આપણે આમ પોએટિક્સ તરફ જઈએ ને, એરિસ્ટોટલને, આમ જોઈએ તો કુંતક ને રુદ્રટ ને ભરત ને એના તરફ જઈએ, કારણ કે શિષ્ટ વાત કરવી છે એટલે એ સાહિત્યની વાત કરવી છે. પણ સંત વાણીની વાત કરવી તો કે લોર, એનો અભ્યાસ કરો. એટલે લોર અને લિટરેચર એનો ભેદ પાડીને, લોર છે એ સંસ્કૃતિ હારે જોડાયેલું છે, લિટરેચર છે એ પોએટિક્સ હારે જોડાયેલું છે. એટલે મનોજભાઈ એ એટલો સરસ મજાનો અમને એ ભેદ સમજાવ્યો હતો કે લોર અને લિટરેચરનો એ આપણે ભેદ સમજવો જોઈએ. એમણે ત્યારે અમને આ વાત કરી હતી. પણ આપણે આમ અભ્યાસ આરંભીએ ત્યારે એમ વિચાર આવે ને કે આ સ્વરૂપો ક્યાં ક્યાં. મોટા ભાગે આપણે હમણાં મેં વાત કરી ને કે રૂપકને પ્રકાર કહી દઈ. છેલ્લા પુસ્તક સુધી, લેટેસ્ટ પુસ્તક સુધી હજી સ્પષ્ટ નથી થતું કે ગઈકાલે રાત્રે જ જાની સાહેબ હારે ચર્ચા થઈ તો એમાં ભાણપરચરી, તો ભાણપરચરીનું સ્વરૂપ કયું? દાખલા તરીકે રવિ સાહેબે કે સંત સાહિત્યમાં એવા કે આપણા ગુજરાતમાં મકરંદ દવેએ તો એવું કીધું કે ભારતીય કક્ષાએ જો કોઈ સંતને આપણા તરફથી મોકલવા હોય સંત મેળામાં તો એ રવિ સાહેબને મોકલી શકાય ને એને સરભંગની ટોપી ઓઢાડી શકાય. એટલા જ્ઞાની કવિ. એ જ્ઞાની કવિ તો હતા જ, પાછું એની આંતર સૂઝ એટલી હતી કે એણે માત્ર ભજનો જ નથી રચ્યા, એણે માત્ર સાખીઓ જ નથી રચી. મોટા ભાગના સંતોએ ભજન રચના, પદ રચના કરી હોય, સાખી રચી હોય. પણ રવિ સાહેબે દીર્ઘ રચનાઓ આપી. એણે મન સંયમ આપ્યું, એણે ગોપી ઉદ્ધવ સંવાદ આપ્યો, 9-10 પદની એક કડીબદ્ધ રચના. એણે ભાણપરચરી આપી, આખી વિશ્રામમાં વહેંચાયેલી, પ્રકરણોમાં વહેંચાયેલી 7 વિશ્રામ. છેલ્લા વિશ્રામ સુંદરદાસે રચ્યા છે, ખીમ સાહેબના પૌત્ર. કારણ કે રવિ સાહેબે અધૂરી ભાણપરચરી રચી અને પછી એ વિદાય લઈ ગયા. પણ રવિ સાહેબે મધ્યકાળમાં આપણા એવા સંત કે એમણે સ્વરૂપ વિશેનો વિચાર એ સમય કર્યો હશે. આપણે એમ થાય ને કે એ સંતો ભણેલા નહોતા ને એવો વિચાર આવે આપણને. પણ અમુક સાહિત્ય આપણા સુધી પહોંચ્યું જ નથી, એટલે આપણને ખબર જ નથી કે એ સંતોની પહોંચ કેટલી હતી. ભલે ને ભણેલા નહોતા. રવિ સાહેબની રવિ ગીતા સંસ્કૃતમાં છે. સંસ્કૃતમાં એણે રચેલી રવિ ગીતા એ 7 અધ્યાયમાં છે અને દરેક અધ્યાયમાં 28-29 શ્લોક સાથેની વાત. તમે શિક્ષાપત્રી વાંચો તો એમાં ઘણું બધું સમાન મળે. પણ એ સમયે રવિ સાહેબે સંસ્કૃતમાં રચેલીને વિદ્વાનો એમ કહે છે કે રવિ સાહેબને એ સમયે સંસ્કૃત ન પણ આવડતું હોય તો કોઈ પાસે અનુવાદ કરાવડાવ્યો હોય. પણ કોઈ આપણે ગામડાના કોઈ એવા વર્તમાન કોઈ એવા સંત જેવા પુરુષ પાસે બેસીએ તો એ ઘણીવાર એવું બોલી જતા હોય કે આપણને એમ વિચાર આવે કે આ માણસ આ ક્યાં વાંચવા ગયો હોય છે. હું હમણાં જ એક સાવ ગામડું નાનું એવું ને તો એમને મેં થોડા પ્રશ્નો પૂછ્યા તો દાદા સાવ સ્કૂલે જ નથી ગયા. તો એ મારી સામે દેવ દેવી હોય કે આપણા દેહમાં જ છે. ન કાષ્ટ વિદ્યતે દેવો ન પાષાણે ન મૃણમયે ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણ. સંસ્કૃત શ્લોક બોલી ગયા. ત્યારે આપણને એમ વિચાર આવે કે રવિ સાહેબ તો કેવા પ્રકાંડ પંડિત હતા, તો એને તો આવડતું જ હોવું જોઈએ. એની આંતર શું જ હતી. પણ આ સંતોનું એને એ વાત આપણે માન્ય રાખીએ કે એને તમારી મારીને આપણી જેમ એ કોઈ રુદ્રટને ભણવા નહીં ગયા હોય, કાવ્યશાસ્ત્ર કોઈ ભણવા નહીં, એને દંડીનું નામે નહીં સાંભળ્યું હોય, અથવા તો એ ભરતનું એ નાટ્યશાસ્ત્ર કે એ એને નહીં ખબર હોય. એનું પોતાનું કાવ્યશાસ્ત્ર હતું. એણે પોતે જ કાવ્યશાસ્ત્ર રચ્યું કે આ અમારું. જેવી રીતે વેદની સામે, વેદ ધર્મની સામે, શાસ્ત્રોની સામે બુદ્ધ ઊભા થાય છે ને આખું ધમ્મપદ આવે છે, ત્રિપિટક આવે છે, અને પછી આખું ચર્યા ગીતો આવે છે, એમાંથી સિદ્ધ સંપ્રદાય ને એમાંથી નાથ સંપ્રદાયને
એમાંથી પ્રભાવ ઝીલીને કબીર પંથ આવે છે. તો એનું પોતાનું એક શાસ્ત્ર હતું. સંત આપણને વિચાર આવે કે સંતોએ કામ શું કર્યું. મોટાભાગના આમ સાયન્સના અને કોમર્સના અને વિદ્વાનો એમ કે તમે સંત 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 એમ કરો છો, તો આનું કામ શું? તો પ્રથમ તો એનું કામ એ હતું કે એણે દેવ ભાષા જે દુર્લભ હતી એને લોક ભાષામાં ઢાળી દીધી. વાત એ જ કરી છે. તમે આમ વેદની વાત કરો, ભલે કબીરે વિરોધ કર્યો છે, પણ 70% વેદમાં જે રૂચાઓ છે એ આપણા સંત સાહિત્યમાં, સંત વાણીમાં મળે. તો દેવ ભાષા જે હતી સંસ્કૃત, એને લોક ભાષામાં ઢાળીને વાત કરી. જે શાસ્ત્રોનું દર્શન હતું એને લોક દર્શન કરી નાખ્યું. બ્રહ્મ, જીવ, જગત, માયા ને મોક્ષ, એ શાસ્ત્રોમાં વાત હતી એણે પોતે કરી દીધી, પોતાની રીતે કરી દીધી. એને મૂલ્યોની સ્થાપના કરી. જે ગુનાહિત પ્રવૃત્તિ વધતી જાય વર્તમાન સમયમાં, એ જે તે સમયે એ સંતનો આશરો હતો લોકોને. બારવટિયામાંથી સંત થઈ ગયા હોય એવાય દાખલા છે જેસલના. અથવા તો બારવટિયા હોય, ભલે સંત ન બની શક્યા હોય પણ બારવટું છોડાવી દીધું હોય એવાય દાખલા છે. અને જે શિકારી વૃત્તિ ધરાવતા હોય એવી જ્ઞાતિના લોકોએ મામંદ જેવા મુસ્લિમ સંત મનરૂપી મૃગલાને મારો, એ આખી વાત એમ કરી દે. નહીતર તો મુસ્લિમ લોકો એમ કે અમે તો શિકાર કરવું, જીવ મારીને જીવ જીવાડો, એમાં શું તોલ તમારો? મામંદ કે કોઈ મનરૂપી મૃગલાને મારો. તો મામંદ નામના સંત છે એ આખી જુદી જ પોતાની એક અભિવ્યક્તિ લઈને આવે. તો એનું એક પોતાનું કાવ્યશાસ્ત્ર હતું. મારે સ્વરૂપની જ વાત કરવી છે. કબીર માટે એમ કહેવાય છે કે એણે 18 કોટડી જ્ઞાન કહીતું. આ 18 કોટડી જ્ઞાન કહીતું. અને છતાંય કબીરે પાછું એવું કીધું કે મસી કાગદ હાથ ગ્રહ્યો નહીં ને કલમ ગ્રહી નહીં હાથ. મેં કે કાગળ કે કલમ કાંઈ હાથમાં જ નથી લીધા. તુમ દેખો કાગદ, તુમ કહો કાગદ લીખી, મેં કહેતા આંખન દેખી. હું તો મારી બાહ્ય ભીતર ચક્ષુ જે જોશે એ વાત કરીશ. અને એ વાત કર્યા પછી આમ સ્ટેપ બાય સ્ટેપ આપણે સંત સાહિત્યનો અભ્યાસ કરીએ ને તો આપણને ખબર પડે કે એણે વાત જે કરીને એમ ઉડઝૂડ નથી કરી નાખી. એણે એક પછી એક પગથિયા મૂકી છે. મસી કાગદ હાથ છૂયો નહીં, કલમ ગ્રહી નહીં હાથ. આવું એ કહી પછી પાછા એ સંત સાહિત્યના સ્વરૂપને સુટેબલ થાય ને એવી એક કડી આવે છે. તુમ જીન જાનો ગીત હૈ વહ નિજ બ્રહ્મ વિચાર. તમે જેને ગીત કહો છો અથવા તો કાંઈ પણ ચિંતામણી કહો છો કે સાખી કહો છો કે શબ્દ કહો છો કે રમણી કહો છો, જે કહો એ તો મારા નિજ બ્રહ્મ વિચાર છે, મારો અંદરનો જે અનુભવ છે એ મેં કહી દીધો. હવે તમે નક્કી કરી લ્યો કે એ શું છે, સાખી છે, શબ્દ છે, પદ છે, ભજન છે. ભજન જો કે ભજન જેવો કોઈ પ્રકાર જ નથી કે સ્વરૂપે નથી. ભજન એટલે તો વાગોળવું, ભજવું, સ્મરણ કરવું. ભજન એટલે આમ વાણી શબ્દ વધારે યોગ્ય લાગે છે, કારણ કે હસ્તપ્રતમાં તો પાછળથી આવ્યું ને, ગ્રંથન પદ્ધતિ હતી આપણે ત્યાં. નરસિંહ મહેતાએ વર્ષો પહેલાં એવું કીધું હતું, રાત રહે જ્યારે પાછલી ઘડીએ સાધુ પુરુષે સૂઈ ન રહેવું. પછી જાગવું આપણને એમ નક્કી થાય ને કે સૂઈ ન રહેવું એટલે જાગવાનું તો છે જ, તો જાગીને કરવાનું શું? તો એ યાદી આવે કે આવું કરવું, આવું કરવું, આવું કરવું. કે શું કવિએ ગ્રંથ રચવા. તો ગ્રંથ કરવા તો બાઇન્ડિંગ નથી કરવાની વાત નથી કરી. શું કવિએ ગ્રંથ રચવા. તો શું કરવું એટલે સુવ્યવસ્થિત રીતે સર્જન કરવું. વિષયગત રીતે એના જુદા જુદા આપણે સ્વરૂપ પાડી શકીએ. સ્ટ્રક્ચરની રીતે જુદા જુદા સ્વરૂપ પાડી શકીએ. સ્વરૂપની જ વાત કરીએ છીએ ને ત્યારે વિષયની રીતે થાય સ્વરૂપ. દાખલા તરીકે કોઈ રાજા મહારાજાની વાત હોય તો એને આપણે પ્રબંધ કહીએ છીએ. એવું આપણને આવે છે ને ભણવામાં આવે. રાજા મહારાજાની વાત હોય તો અહીંયા પ્રબંધ હોય. એ જ વાતમાં ધર્મ પડે, ગુરુ પડે, ઈશ્વર પડે, ફિલોસોફી આવે તો એને આખ્યાન થઈ જાય.
એમાં જ પાછું લોક તત્વ ભળે, લોક વાર્તા જેવું તત્વ ભળી જાય તો એ પદ્ય વાર્તા થઈ જાય. વિષય બદલે એમ સ્વરૂપ બદલી જાય. પછી એના સ્ટ્રક્ચર મેં વાત કરીને એમ કે સુરેશ જોશીને થોડા ઘણા આપણે આમાં ઉપયોગમાં બહુ ન લેવાય, નહીંતર સંત સાહિત્ય વિખાઈ જાય. કારણ કે એ આધુનિકતાના હિમાયતી હતા ને એમાં પાબ્લો નેરુદા ને દેરીદા ને રોલા બાર્થ ને એ બધા કામ ના આવે. એટલે બહુ સંત સાહિત્યને જ્યારે વાત કરવી હોય ત્યારે થોડા ઘણા એને એટલે લેવાય ઉપયોગમાં કે એનું પીએચડી છે સંત સાહિત્ય ઉપર, સુરેશ જોશીનું. એ તો પછીથી આધુનિક સાહિત્ય ઉપર એના પેલા એ થઈ ગયા, અભ્યાસ તરફ આગળ વધી ગયા. પણ એનું સંત સાહિત્ય ઉપરનું સંશોધન છે. એટલે આમ સ્ટ્રક્ચરની આકારની વાત કરીએ ને ત્યારે થોડોક સુરેશ જોશીનો અભ્યાસ કરીએ તો આપણને થોડી ઘણી એની ડેફિનેશન એની આપણને સ્પષ્ટ થાય સ્વરૂપ વિશેની વાત. પણ મેં વાત કરી એમ કે કબીર છે એ પ્રથમ આપણને આમ એવી માન્યતા આવી કે સંત કબીર. આપણે નરસિંહને સંત નથી કહેતા, સંત નરસિંહ એવું નથી કહેતા, ભક્ત નરસિંહ કહીએ છીએ. મીરાબાઈને સંત નથી કહેતા, મીરાબાઈને ભક્ત કહીએ છીએ. કારણ કે એ ભાગવત ધર્મ અથવા તો સગુણ ધર્મમાં, સગુણ ભક્તિમાં માને છે કે એનો નક્કી કરેલો દેવ છે કે કૃષ્ણ, એનો નક્કી કરેલો દેવ છે ભાલણનો તો કે રામ, રામ તો કે દશરથનો પુત્ર છે, એવું નક્કી કરેલું છે ને. એટલે એનું જે સાહિત્ય સર્જન થાય તો હવે ત્યાં પણ એવું થાય કે પદ રચાય. મીરાના પદ છે, નરસિંહના પદ છે. કબીરના પદ નથી, એના શબ્દ છે. સમય આગળ જેમ જાતો ગયો ને એમ આપણે એને પદ કહેવા માંડ્યા છીએ. અને સંત સાહિત્યનું સૌથી પહેલું સ્વરૂપ જો કોઈ સર્જાયું હોય તો એ સાખી છે. સાખી. નરસિંહ મહેતાએ ઈશારો કર્યો હતો કે રાત રહે જ્યારે પાછલી ઘડીએ સાધુ પુરુષે સૂઈ ન રહેવું, અને પછી કે એને શું કવિએ ગ્રંથ રચવા. એટલે એ ગ્રંથન પદ્ધતિ હતી કે સુવ્યવસ્થિત સ્વરૂપમાં એનું સર્જન થવું જોઈએ. દાખલા તરીકે આખ્યાન છે તો કડવાબદ્ધ જ હોય એ આખ્યાન. તો એ કબીર સાહેબ છે તો એનું પ્રથમ એવું પુસ્તક આવ્યું કબીર બીજક, અને એમાં એણે મોટા ભાગે સ્વરૂપને જ સ્વરૂપબદ્ધ રચનાઓ જ આપી. તમે જુઓ, સૌથી પહેલી એને રચના આપી સાખી. મેં આ જ કેન્દ્રમાંથી મને પ્રોજેક્ટ મારો મંજૂર થયો અને સાખી, રવિ સાહેબ કૃત સાખીઓ, રવિ સાહેબની સાખી ઉપર મેં પ્રોજેક્ટ પૂર્ણ કર્યો, સબમિટ કરાવ્યો. તો એ સંત સાહિત્યનું પ્રથમ સ્વરૂપ. દલપત પઢિયાર આપણા સંત સાહિત્યના સરસ મજાના સંશોધક છે, વક્તા છે. એ સાખી માટે એવું કહે છે કે સાખી એટલે ભજનની ગૌમુખી, ભજનમાં પ્રવેશી શકાય. ભજન ગાય એની પહેલાં સાખી ગવાય. અને એની વિશેષતા છે કે ભજન જેના વિશે હોય એ જ વિશેની સાખી હોય. અને આ સંતો છે ને સ્વાર્થી હતા. આપણે સ્વાર્થ શબ્દને બહુ મતલબી ટાઈપ બનાવી દીધો. સ્વનો અર્થ જ્યાં સરે એ સ્વાર્થી. એને સ્વનો જ અર્થ, એને સંસારને છોડી દીધો મનથી. સ્વનો અર્થ એણે સિદ્ધ કરી લીધો, એટલે સ્વાર્થી હતા. એ અર્થમાં એ ચતુર પણ હતા. તમે જો, સાખીનો અર્થ થાય છે સાક્ષી. સાક્ષી. વડોદરામાં એક સરસ મજાનું સાખી ઉપરનું સંશોધન થયું છે, રાનુ મુખર્જીએ કર્યું છે હિન્દીમાં. એ એક જ, ગુજરાતીમાં પછી નથી થયું. મનોજભાઈનો એક આર્ટિકલ મળે છે, બીજા 3-4 નાના મોટા આર્ટિકલ છે. પણ સાખી એટલે સાક્ષી. હવે સાક્ષી તો પાછું એ અમૂર્તમાં જતું રહ્યું ને. સાક્ષી તો છે નહીં. હું બોલું છું એ તમે સાંભળો છો, તો હું બોલું છું એ તો એના તમે સાક્ષી છો. વિટનેસ કોર્ટમાં નહીં, સાક્ષીમાં સહી કરાવે છે, સાહેદી પુરાવે છે કોર્ટમાં. તો આ હું સાક્ષી થયો, તમે સાક્ષી છો. હું બોલ્યો તો એ સાક્ષી. પૂછો આને,
હું આવ્યો હતો, બોલ્યો હતો, અને હું પણ સાક્ષી છું કે તમે સાંભળતા હતા. પછી ભલે એ તો બીજા વિચારોમાં પડાવો, પણ અત્યારે મને આમ તો દેખાય છે કે તમે સાંભળો છો. પણ એ સાક્ષી એટલે વિટનેસ, સાક્ષી. એ ચતુર કેવા હતા સંતો કે આ નામાચરણ છે ને એ એક જાતનું સાખીનું જ સ્વરૂપ છે. આમ બહુ ઝીણો વિચાર કરો ને, દાસી જીવન સત ભીમના ચરણે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, છે ને. તો એના ગુરુને સાક્ષી તરીકે રાખે છે કે જો આ આગળ જેટલી કડી વાંચીને એમાં કાંઈ આઘા પાછું થાય તો આને પકડવાના. દાસી જીવન સત ભીમના ચરણે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, રજ મોરાર ગુરુ રવિના ચરણે. એટલે ભક્તો કરતા સંતો વધારે ચતુર છે. એ સાક્ષી ઉપરનું આખું એક ભજન છે, એક વાણી છે અરજણ સાહેબની. આરામથી વાત કરવાની કીધી એટલે હું એ પ્રસંગ હું કહીશ કે દાસી જીવણે એક એ તો એ સમયે આ બધા કબીરપંથી રવિભાણ સંપ્રદાયના કવિઓ હતા ને, એ બધા આમ બોલે, સમાજમાં ક્રાંતિકારી હતા, ક્રાંતિકારી વિચારોવાળા, કોઈને સાડી બાર રાખે નહીં. એટલે દાસી જીવણે એવું ભજન રચી નાખ્યું હતું, દમડી કારણ દેહી જલાવે, જોગી નહીં હો તો જગ ધૂતા, નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા, જાગ્રત નગરીને ચોર ન લૂટે, જખ મારેગા જમ દૂતા. અને એમાં એવું આવે છે કે દમડી કારણ દેહ જલાવે, એ જોગી નહીં પણ જગદૂતા. એટલે ઓલા બધા જુનાગઢમાં બેઠા એને કેવું ખોટું લાગે. અને આ દાસી જીવન ત્યાં તો આમ એની તો એક એનો પ્રભાવ હતો. ચાંદીનો તોળો પહેરે, છૂટા વાળ રાખે, સોનાનો હાર પહેરતા, ઘોડી ઉપર જાય, અને ગૌર વર્ણ, કોઈ પણ એની ઉપર મોહી પડે એવું એનું પ્રભાવક વ્યક્તિત્વ. અને એ પહેલાં સાધનામાં ચૂર થઈ ગયેલા, એને માટે આવું લખ્યું કે દમડી કારણ દેહ જલાવે, જોગી નહીં જગદૂતા. એટલે પહેલાં લોકોએ તો ધ્યાનમાં રાખેલી આ વાત. આવી એક દંતકથા મળે છે, હિઝિયોગ્રાફી કહેવાય એને. આવી એક દંતકથા મળે છે. પછી કે આને આપણે નહીં, કોઈ આપણી વિરુદ્ધ બોલી ગયો કે આને હાટીમાં કોક દી લઈએ, એમ એ લોકોએ નક્કી કર્યું કે આ જેથી ફસાય ને આને હાટીમાં લેવાનો. એટલે એનો એક શિષ્ય હતો અરજણ ભગત, એક રજપૂત હતા. એ બારવટિયા હતા. બારવટિયામાંથી સંત થઈ ગયા, દાસી જીવન પાસેથી ઉપદેશ લીધો ને એને સમાધિ અવસ્થામાં, ધ્યાન અવસ્થામાં કંઈક એવું દેખાણું. એટલે એણે એક રચના રચી, મેરી નજર મેં મોતી આયા, મેં ભેદ બ્રહ્મ કા પાયા, સંતો મેરી નજર મેં મોતી આયા. આ સાક્ષી ક્યાં કામ આવે એની વાત કરું છું. એ ભજનમાં આગળ જતા એણે એવું કીધું કે ઉનકા રંગ સફેદા લીખ લે, અનુભવથી ઓળખાયા. એટલે ઓલા લોકોને તો જોતું હતું ને મળી ગયું. ઉનકા રંગ સફેદા લીખ લે, બ્રહ્મનો કોઈ રંગ જ ન હોય. એ તો નામ રૂપ રંગ બધાથી પર છે. એટલે એ બધા ભેગા થયા ને આ બંનેને ઘેરા, ગુરુ શિષ્યને, કે આ તમારો શિષ્ય છે એમ ગાય છે, મેરી નજર મેં મોતી આયા, મોતી એટલે બ્રહ્મ, મેં ભેદ અગમરા પાયા, ઉનકા રંગ સફેદા લીખ લે, અનુભવથી ઓળખાયા. એવો તો કયો અનુભવ થયો? અમે તો થાકી ગયા અનુભવ કરી કરીને, અમને તો ક્યાંય સફેદ રંગનો બ્રહ્મ દેખાણો જ નહીં. આ કે ઉનકા રંગ સફેદા લીખ લે. એટલે ઓલું જે મેં વાત કરી ને કે દાસી જીવન સત ભીમના ચરણે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, એ માત્ર એવું એક પોતાની ઓળખ બતાવવા માટે જ નહોતું લખતા. એ એમ કહેતા હતા કે અમને જે અનુભવ થયા છે એ અમારા ગુરુનો ભાણ પ્રસાદ, સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા, અમારા ગુરુનો પ્રસાદ છે આ. તો અરજણ ભગત તો કાંઈ તો શિષ્ય અવસ્થામાં,
એટલે દાસી જીવણને ખબર પડી કે હવે મારે આને બચાવવો તો પડે ને. ભૂલ થઈ ગઈ હતી એ વાત પાકી કે ઉત્સાહમાં એવું લખાઈ ગયું હતું એનાથી. એટલે દાસી જીવણે પછી એ ગુરુ શિષ્યની સંયુક્ત રચના છે. આવી બહુ જ રવિભાણ સંપ્રદાયમાં આવી ઘટનાઓ ઘટી છે કે ખીમ ને રવિની સંયુક્ત રચના, જીવણ ને અર્જણની સંયુક્ત રચના. એટલે દાસી જીવણ કે હાલો કાંઈ વાંધો નહીં, એને મારો શિષ્ય છે, ઉત્સાહમાં નવો નવો છે, ખોટો હોઈ શકે, હાલો એને તો ખોટું લખ્યું પણ તમે કહી દો, હાલો ને બ્રહ્મનો રંગ કેવો. એટલે એણે પછી એક રચના રચી કે દેખ્યા હોય તો કહી બદલાવો મોતી કેસા રંગા, ગમ કરીને ખોજો ગગનમાં ત્યાં છે ગુપ્તી ગંગા, દેખ્યા હોય તો કહી બદલાવો મોતી કેસા રંગા. ઘૂળ ગુરુને છીપા ચેલા, ઘૂળ જેવો મને તો હું આંધળો અને છીપા જેવો ચેલો, ઘૂળ ગુરુ અને છીપા ચેલા, દિશે નહીં પગ દંડા, અગમ ભાખે પણ ગમ નહીં નરને, એ તો આપ વખાણે અંધા. પણ તમે દેખ્યા હોય તો કહી બદલાવો મોતી કેસા રંગા. સાક્ષી જો કામ આવ્યું, જીવતો સાક્ષી એણે રાખ્યો તો અર્જણ, એટલે કામ આવ્યું. આ ઘટનાઓ ઘટે છે ને પછી તો ઓલી ટોળકી ભાગી જ ગઈ હોય, કારણ કે એને તો કાંઈ આવો અનુભવ થયો નહોતો. થયો હોય તો આવા આક્ષેપબાજીમાં પડે નહીં. એટલે સાખીનું સ્વરૂપ છે ને એ આ વસ્તુ ઉપરથી આવ્યું. સાખી શા માટે રચાય એમ કે સાખી આના માટે કે મેં જોયું છે, નજરો નજર જોયું છે. ભાણ કહે ભટકીશમાં મથી જોને માય, સમજીને સૂઈ રહે તો કરવું પડે નહીં કાંઈ. એવી એક સાખી ઉત્તર પ્રદેશ બાજુ મળે છે. ભાણ કહે ભટકીશમાં મથી જોને માય, સમજીને સૂઈ રહે તારે કરવું પડે નહીં કાંઈ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યો કહે સબકા દાતા રામ. સરખી જ સાખી છે. એ ભાણ સાહેબે સાખીને સ્પષ્ટ કરવા માટે એવું કીધું હતું કે બોલે છે એ બીજો કોઈ નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની ને આંધળો એ તો અળગો જઈને ગોતે. સાક્ષી એટલે પરમાત્મા. એ સાક્ષી છે તમારા, તમે સાક્ષી છો પરમાત્માના. અને પછી તો અદ્વૈત થઈ જાય ને, બે ના મળે. સવા ભગતે આ સાખીને સ્પષ્ટ કરતા સરસ મજાનું, કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. પાહે પડ્યું એને ગોતે નહીં. આ સૌરાષ્ટ્રની ભાષા છે, પાસે પડ્યું નહીં. પાહે પડ્યું એને ગોતે નહીં, ગોતે છેટે છેટે, વેરીથી વિખૂટા હાલે જોઈને હેઠે હેઠે, કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ પેટે. તો પાહે પડ્યું એને ગોતે નહીં તો એ એક સાક્ષી ભાવ થયો, એના તરફ ઈશારો થયો. એટલે આ જે સાખીની જે રચના થઈ ને, વ્યક્તિ અને સમષ્ટિની જરૂરિયાત પ્રમાણે સંતોએ રચના રચી છે. એ સમયે એવી જરૂરિયાત ઊભી તો એને સાખી રચી. શબ્દની જરૂરિયાત પડી તો શબ્દ નહીં શબ્દ, ત્યારે એને શબ્દ રચ્યો. રમેણીમાં આપણે ત્યાં બહુ જ આપણે રમેણીનું ગુજરાતી રવેણી કરી દઈએ. રવેણીને રમેણીને કોઈ લેવા દેવા જ નથી. શબ્દ જે છે ને એ પદ ઉપરથી આવે છે. ચર્યા પદ જે બૌદ્ધ સિદ્ધો જે કરતા એ ચર્યા પદ, એના ઉપરથી આ શબ્દ આવ્યું. કારણ કે કબીર છે ને એ તો આખા અનોખા જ છે. એને જે સ્વરૂપમાં વાત કરવી હોય, કારણ કે 18 કોટડી જ્ઞાન કથનારો વ્યક્તિ, જેના માર્ગ ઉપર ચાલનાર રવિ સાહેબ વિશે જો મકરંદ દવે આવી વાત કરતા હોય કે એને સરભંગની ટોપી પહેરાવી શકાય, તો એ જેના માર્ગ છે એ આદ્ય પુરુષ કેવો હોય છે. એટલે એણે તો ચર્યાપદમાંથી એમ શબ્દ ઓલું કહે છે ને, શબ્દ કહાં સે ઉઠત હે શબ્દ કહાં જઈ સમાય, હાથ પાંવ જાકો નાહી ઉસે કિસ બીદ પકડ્યો જાય. શબ્દ નાભીથી ઉઠત હે શૂનમાં જઈ સમાય, હાથ પાંવ જાકો નાહી ઉસે સુરતા સે પકડ્યો જાય. તો એ શબ્દ પદમાં આવ્યું અને એ પદ જ પછી શબ્દ બની જાય છે. આ સંત સાહિત્યનું જે સ્વરૂપ છે ને એ આમ છેતરામણું છે.
સંપ્રદાય બદલે ને તો એ સ્વરૂપનું સ્ટ્રક્ચર બદલી જાય. દાખલા તરીકે રવિભાણ સંપ્રદાયની ચિંતામણી તમે વાંચો 1.5 પાનાની, 2 પાનાની, વધીને 5 પાનાની બોધ ચિંતામણી ને એ બધી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ચિંતામણી વાંચો ને તો 500, 600 પાનાની આખા ગ્રંથ. તો ત્યાં સ્વરૂપ કઈ રીતે નક્કી કરવું? એટલે સંત સાહિત્યનું સ્વરૂપ નક્કી થાય એમાં મથવું પડે. મથીએ તો એ પણ થાય, ત્યાં સુધી પહોંચ્યા. અહીંયા સુધી એટલું બધું થયું તો આ એટલું સ્વરૂપ ન નક્કી થાય જ. પણ કબીર સાહેબે જે કબીર બીજક નામનો ગ્રંથ આપ્યો, એ કબીર બીજકમાં એણે 12 થી 13 એવા સ્વરૂપ આપ્યા છે. એમાં પહેલા વહેલું જ સ્વરૂપ સાખી આપ્યું, બીજું સ્વરૂપ આપ્યું એણે શબદ, ત્રીજું સ્વરૂપ એણે બતાવ્યું રમેની. તો રમેની ઘણા રામાયણી કહે છે રમેનીને. હવે એ તો ક્યાં આધારે કહે છે એ નથી સમજાતું. એનો તો સીધો જ છે જ ઉડે. ઘણાય રમેનીને રવેણી કહે છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કથા એ રવેણી, પણ એ રવેણી સાચું, પણ એ આપણી ગુજરાતી રવેણી. કબીરની રમેની નહીં. કબીરની રમેની તો દોહા અને ચોપાઈના મિશ્રિત છંદમાંથી જે સર્જન થાય છે. જો આ એનું સ્ટ્રક્ચર આવ્યું. સાખીનું જો સ્ટ્રક્ચર છે કે 4 ચરણ છે, એક જ પંક્તિમાં કહેવાય છે એ સાખી. 4 ચરણ, 1 પંક્તિ, 2 કડી, એનું સ્ટ્રક્ચર છે. શબદનું પાછું કોઈ સ્ટ્રક્ચર નથી, પણ એનું એક ચોક્કસ સ્ટ્રક્ચર છે કે એ પાછું સાખી જેવડું નાનું ન હોય. એનું 5, 7, 10 એવું એની પંક્તિની રચના, એની સંખ્યા હોય. તો એ સંખ્યાના આધારે છે, આ છંદના આધારે છે રમેની. દોહા ને ચોપાઈ મિશ્રિત એ સ્વરૂપ છે આખું રમેની. આપણે જેને ઘણા એવા પીએચડી ના થીસીસ છે રવેણીના, પણ આપણે એમાં જોઈએ તો એણે રેફરન્સ આનો લીધો હોય રમેનીનો. રમેની એ રવેણી નથી. આગમવાણી એ સ્વરૂપ નથી, અગમવાણી એ સ્વરૂપ નથી. એ બધાય પ્રકાર છે. પ્રકાર અંતર્ગત પાછા રૂપક આવે છે. એ મારે હું એ વાત કરીશ. પણ એક કબીર બીજકમાં વિપ્રમતિસી છે. વિપ્રમતિસી તમે શબ્દને ખાલી આમાં આ બેન આશર સાહેબ પાસે તો ભણ્યા નહીં, પોતે ભાષા વિજ્ઞાન. વિપ્ર વિરુદ્ધ લખાયેલી 30 કડીની રચના. વિપ્ર એટલે બ્રાહ્મણ. હવે કોણ હોય? કબીર જ હોય. એને તો આડું આવે એ ગયું. કબીરા ખડા બજાર में लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ. मस्जिद भीतर मुल्ला पुकारे क्या साहेब तेरा बहरा है, चींटी के पग नेपुर बाजे सो भी साहेब सुनता है. તો હિન્દુ ને બ્રાહ્મણો ખુશ થઈ જાય, હા લીધો. તો અહીંયા કબીર અહીંયા લાકડી ઉગામે. પંડિત હોય કે આસન મારે લંબી માલા જપતા है, अंतर तेरे कपट कतरनी सो भी साहेब लखता है. તો એ વિપ્ર વિરુદ્ધ થયું ને. આ તો એક ઉદાહરણ જ હતું. પણ એ વિપ્રમતિસીમાં વિપ્ર વિરુદ્ધની 30 કડીની રચના એ કબીર બીજકમાં એ સ્વરૂપ છે. પછી બિરહુલી છે. બિરહુલી તો એ વિશ્વાસ કે એ આવશે જ, ગુરુ આવશે કે ઈશ્વર આવશે કે વિરહ ઉપરથી બિરહ ઉપરથી બિરહુલી. વાણીમાંથી બાની થાય છે ને, કબીર બાની. વિરહમાંથી બિરહમાંથી બિરહુલી. તો એ કબીર બીજક જો સ્વરૂપ સમજવા હોય સ્પષ્ટ એની, એટલું બધું એ કબીર બીજકમાં કેટલા બધા સંપાદનો થયા તોય એટલું બધું કરી નથી શક્યા. પણ એમાં આપણે સ્વરૂપ શીખી શકીએ કે આ સ્વરૂપ છે અને આ પ્રકાર છે અને આમાં એનો રૂપકનો ઉપયોગ કર્યો છે. તો એ કબીર બીજકમાં 12 થી 13 એવા હિંડોળા નામનું સ્વરૂપ છે. તો એ પાછું
અમૂર્ત સ્વરૂપ છે. આમ હિંડોળા એટલે આપણને તો પેલો હિંચકો જ દેખાય, પણ વસંત ઋતુમાં આમ હિંડોળા ઉપર બેઠા હોય ને એવું, એ સાચુંય ખરું છે જ. પણ આ સંતો છે ને આ શ્વાસને હિંડોળો કહેતા. આવે ને જાય ને. સખી મહાપદની વાત કોઈ એક જાણે, જેને સદગુરુ મેળા સાથ સોઈ પીછાણે. સખી હિંચે હિંડોળા ખાટ, શ્વાસ ઉશ્વાસે એના આંગણામાં ઉઠે લેર, ઈ તો જાય પિયુજીની પાસે. પીર સદરદીનની આ રચના છે. તો એ શ્વાસને હિંડોળા કહેતા. તો એ સ્વરૂપ છે, પણ એ અમૂર્ત સ્વરૂપ છે. એટલે આપણે એમ જ્યારે લખવા કે બેસીએ ને અભ્યાસ કરવા કે ત્યારે એને પ્રકાર એના પાડવા પડે, સ્વરૂપના પ્રકાર પાડવા પડે. સ્વરૂપ અંતર્ગત પ્રકારો તો જુદા જ, પણ સ્વરૂપના બાહ્ય પ્રકારો આપણે પાડવા પડે કે વિષયગત સ્વરૂપો, એના આંતરબાહ્ય સ્વરૂપો. તો કબીર સાહેબ પછી આ બધા કબીર સાહેબે જો 12માસી નથી રચી, પછીના જે રવિભાણ સંપ્રદાયના સંતો થયા એને 12માસી રચી. હમણાં મેં ચિંતામણીની વાત, કબીરે ચિંતામણી નથી રચી, પણ ચિંતામણીનું સ્વરૂપ બહુ જૂનું છે પાછું. એ શંકરાચાર્યથી હાલી આવે છે. મેં હમણાં વાત કરી ને કે શાસ્ત્રની અઘરી વાત લોક પરંપરામાં ઢાળી દીધી. શાસ્ત્રના જે સ્વરૂપો હતા ને એ એણે લોક પરંપરામાં ઢાળી દીધા. એની સાવ સાદી સમજ આપણે મેળવવી હોય તો કાંજીભૂટા બારોટ પાસે ઓલું દેશી સતાર કહેવાય, એને સિતાર નહીં. એ લોક પરંપરાનું વાદ્ય છે ને, એટલે એ સિતાર નથી, સતાર. પણ વગાડવાની પદ્ધતિ એક જ છે, પણ એનો સૂર જુદો નીકળે અને એમાં આવે મજા. ઓલું સિતાર વાગે એમાં એટલી મજા ના આવે. સંગીતનો જાણકાર ન હોય અને પેલું સિતાર વાગે તો મજા ન આવે. અહીંયા સંગીતનો જાણકાર ન હોય ને તોય કાંજીભૂટા બારોટ આમ થોડાક તાર ને રણઝણ આવે તોય મજા આવે. તો આ સંત સાહિત્ય એવું છે. વેદ ને ઉપનિષદ ને શાસ્ત્રો ને પુરાણ ને એની વાત કરીએ તો એ માથાનો દુખાવો થઈ જાય. પણ હમણાં દાસી જીવણની કોઈ એક કડી કે વિયો જાય હાયલો જાય મારો જુગનો જીવન પ્રાણ કામણ મુને કોઈ કરીને, મેલીને કાં હેલા માવજી તમે તો મારા બાળપણના બેલી, આ તમ વિના અમે એકલા વર્ષે આંસુડાની હેલી, કામણ મુને કોઈ કરીને. તો મજા આવે. આ જ વાત સંસ્કૃતમાં જવા દો તો એ ન જામે જ નહીં. સાયાજીને કહેજો આટલી મારી, આ જો બિરહુલી છે. મેલીને કાં હાયલા માવજી તમે તો મારા છો બાળપણના બેલી, તમ વિના અમે એકલા વર્ષે આંસુડાની હેલી. એવી જ ચોક્કસ હજી સુધી ક્યાંય કોઈએ બાંધ્યું નથી કે આ બિરહુલી છે. આ તો હું થોડી ઘણું મને એમ થાય છે કે આને કહી શકાય એવી આજે હિંમત કરી તમારી સામે બોલવાની, નકર તો એ નથી કરતો કે આને બિરહુલી કહેવાય. શામળીએ કરી ચકચૂર માડી મુને માવે લઈને કરી ચકચૂર, કોકરે વિલાઈ તીડે મુજ પર કેફ કરાવ્યો ને ફરું છું હું તો ગાંડી તૂર, મંતર પડીને વાલે હમ પર મેલા અને રાખી છે મુને ઉરા ઉર, માડી મુને ઓલે માવજીડે કરી ચકચૂર. તો એ વિરહ છે ને દાસી જીવનનો વિરહ છે. લાવો લાવો કાગળિયાને દોત કે લખીએ હરીને, એવો શિયો અમારલો દોષ કે તમે નાવ્યા ફરીને. વિરહ છે. પ્રીતુ છે પુરવની હવે નવ્યું નહીં થાય, મારા નાથજી મેં વારી જાઉં, છોડી નવ છૂટે હવે ભલે ભલે ને મરને જાય શરીર, ઓધાજી આ વાતું કેને કરીએ, મારું ચિતળું ચોરાયેલ મારું મનડું વિંધાયેલ, કોડીલા કુંવર કાનસે મોરાર સાહેબ. એ બધી રચના મેં વાત કરી ને કે જેમ જરૂરિયાત પડી એમ રચાતી ગઈ, જેમ જરૂરિયાત પડી એમ રચાતી ગઈ, જેમ જરૂરિયાત પડી એમ રચાતી ગઈ. ને એ પાછી રચાય એવી રીતે, કારણ કે એ સંતોની સૂઝ એવી હતી, એની આંતર પ્રજ્ઞા એવી હતી કે રચાય એ વિશ્રામ પછી વિશ્રામમાં જ આવે. એ જ લય પકડે, એ જ છંદ પકડે. કે એ માનસિંહ વાઘેલા, એ તો એનું નામ મૂળ મોરાર સાહેબ જે આપણે તરીકે જાણીએ છીએ, મોરાર સાહેબ તરીકે, એનું મૂળ નામ માનસિંહ વાઘેલા અને થરાદના રાજા હતા. પણ આમ આપણે અહીંયા કલાપી જેવી રીતે નાની ઉંમરમાં રાજા થયા અને રાજ ખટપટ એને ગમતા નહોતા. કલાપીના દાદાએ કંઈક મોરાર સાહેબના શિષ્ય હતા.
પણ એને જેવી રીતે રાજખટપટ ગમતું નહોતું ને સાહિત્યમાં જ એને રેચું પેચું રહેવું ગમતું હતું, એવી રીતે મોરાર સાહેબને એ માનસિંહ વાઘેલાને રાજખટપટ ગમતી નહોતી ને એના માતા વિધવા હતા, એના પિતા ગુજરી ગયા હતા મોરાર સાહેબને. એટલે એ સમયે રવિ સાહેબનો પ્રભાવ બહુ બધે ભજનો ગવાય રવિ સાહેબની હયાતી છતાંય. તો એણે એમના માતા પાસે એવી રજૂઆત કરી કે મારે રવિ સાહેબને મળવું છે ને તમે મને એમને મેળાપ કરાવી દો. ને પછી શેરખી આવે છે થરાદથી એના માતા એ પોતાના પુત્રને લઈને, માનસિંહ વાઘેલાને લઈને. અને પછી થોડોક સમય ત્યાં રવિ સાહેબ સાથે રહી પછી તો કે મૈયા મેરો મનડો ભયો વેરાગી, હવે હું નહીં આવું પાછો. અને પછી એના માતા એને મૂકીને જતા રહી છે. થોડોક સમય ત્યાં રહે અને માનસિંહ વાઘેલામાંથી એનું નામકરણ બદલી જાય, એ માનસિંહ વાઘેલા જ મરી જાય છે અને આપણને મોરાર સાહેબ મળે છે. પછી એને રવિ સાહેબ કહે છે કે આ તો તારે હવે અહીંયા શેરખીમાં નથી રહેવાનું, તારે જવું પડશે. જેવી રીતે આપા દાનાએ આપા ગીગાને સત્તાધાર મોકલી દીધા ચલાળાથી, અને ચલાળાથી આપણને મોટું એક સ્થાનક મળ્યું સત્તાધાર. એવી જ રીતે અહીંયાથી કીધું કે તમે તમારે હવે છે ને લોકને ચેતવવા માટે, લોકોને ઉપદેશ કરવા માટે હવે તમારે શેરખી નથી રહેવાનું, તમારે હવે જવાનું છે ખંભાલીડા. ખંભાળિયા નહીં, ખંભાલીડા. હું અહીં એમએ કરતો ને ત્યારે દર શનિ રવિ જાતો બધી રજાઓ, એટલે હું ખંભાળિયા પહોંચી ગયો હતો. અને એક જણાએ અમને એવું એક શિક્ષકનું ઘરે બતાવી દીધું હતું કે આ મોરાર સાહેબનું ઘર છે. એને એમ કે આ કોઈક શિક્ષક હશે મોરાર સાહેબ. આ ઘટના ઘટેલી છે. હું મારા પપ્પા બે હતા. પણ પછી એ ભૂલ હતી. લીલાધર બારોટ એક આપણા સારા એવા સંત કથા કરતા એમ, તો એની કેસેટમાં અમે એવું સાંભળ્યું કે મોરાર સાહેબ ખંભાળિયામાં થયા, જામ ખંભાળિયામાં. એટલે અમે જામ ખંભાળિયાવાળી બસમાં બેસી ગયા હતા. પણ ખંભાલીડા, મોરાર સાહેબનું ખંભાલીડા. અને પછી ત્યાં આવે છે, અને ત્યાં આવે છે અને થોડોક સમય રહે છે. પણ એને તો ત્યાં થરાદમાં નહોતું ગમતું રવિ સાહેબ વિના, તો એને તો રવિ સાહેબ મળ્યા પછી થોડું ગમે. અને એ ત્યાં બેસે છે, સાધના કરે છે, પણ ધ્યાનમાં એનું મન જ નથી લાગતું. એટલે પછી એ રચના રચે છે કે હવે પ્રીતુ છે પૂરવની, હવે નવ્યું નહીં થાય મારા નાથજી, મેં તો વારી જાઉં, છોડાવી નહીં છૂટે. હવે આ ભલે મરને જાય શરીર. આપણને એમ કે આ કાન ગોપીનું ગીત છે, પણ ખરેખર એ મોરાર સાહેબ ને રવિ સાહેબનું. મારું ચિતડું તો ચોરાયેલ, મારું મનડું વિંધાયેલ, કોડીલા કુંવર કાન છે કાન, એટલે રવિ સાહેબ. એટલે આ જુદા જુદા જે રચનાઓ છે. હવે આમાં આ બિરહુલીમાં આવે લેવી હોય તો, કારણ કે વિરહ આવ્યો ને, એટલે જેવી જ્યારે જરૂરિયાત પડી તેવી એને અભિવ્યક્તિ આપીને એ અભિવ્યક્તિ એટલી સુવ્યવસ્થિત રીતે આવે કે એ પાછું સ્વરૂપમાં ઢળી જ છે. એવા કેટલાય સ્વરૂપ છે. તમે મન સંયમ, રવિભાણ સંપ્રદાયની વાણી ભાગ 1 અને 2 બહુ દુર્લભ છે, મળે તો જોજો. કારણ કે જગ્યાના મહંતો તો આપતા જ નથી. જાય એટલે આપણે કંઈક ગુનો કરીને આવ્યા હોય ને એના સંપ્રદાયનો, એવી રીતે જ તમારી હારે વર્તન કરે છે. હવે કંઈક એટલે ભાગ 1 અને 2 મંછારામ મોતીનું સંપાદન છે. તો એમાં ભાગ 2 છે ને, એમાં રવિ સાહેબની આવી સ્વરૂપની દૃષ્ટિએ કેટલીય અલગ અલગ કૃતિઓ એમાં મળે છે. એમાં 12માસી મળે, એમાં મન સંયમની દીર્ઘ રચના મળે. દીર્ઘ રચના આપણે એટલે કહીએ કે એનું સ્વરૂપ નક્કી નથી થતું. એમાં રવિ ગીતાય મળે ને એમાં ભાણ ગીતાય મળે, એમાં ભાણ પરચરી પણ મળે. ભાણ પરચરી એની એવી કૃતિ છે કે એમાં એના ગુરુનો નિર્ણય થઈ જાય છે. ભાણ સાહેબના ગુરુ કોણ, આપણે ત્યાં હજી સુધી એમાં વિવાદ ચાલે છે. પણ એ ભાણ પરચરી, પરચાવલી, પરચરી. તો એ સ્વરૂપની દૃષ્ટિએ ઘણું બધું અલગ અલગ સ્વરૂપો એમાં છે. ઓલાથી કબીર બીજકથી વધારે હિન્દી સાહિત્યમાં આવા એક સંત થઈ ગયા કે એને સ્વરૂપની દૃષ્ટિએ સૌથી વધારે રચનાઓ આપી. સુંદરદાસ,
સુંદરદાસની રચનાઓ વાંચો તો એક માત્ર સાખી કે વાણી ભજન શબ્દ એવું નહીં, કેટલી બધી એણે દીર્ઘ રચનાઓમાં સ્વરૂપની દૃષ્ટિએ વિશાળ. તો સુંદરદાસને આપણે વાંચીએ તો ત્યારે ખબર પડે કે એટલા બધા સંત સાહિત્યમાં સ્વરૂપ છે. આપણે તો 10%માં જ હજી પડ્યા છીએ, 90% તો હજી કેટલા બધા બાકી છે સ્વરૂપો. એટલા બધા સ્વરૂપો સંત સાહિત્યના છે. આખું મધ્યકાલીન સાહિત્યના જે વિવિધ સ્વરૂપો આવે ને એના કરતાંય વધારે સંત સાહિત્યના સ્વરૂપો છે. આપણે સુંદરદાસને અને દરિયાદાસને વાંચીએ ત્યારે ખબર પડે. પણ આપણે મોટા ભાગે ભૂલ એવી કરતા હોય કે પ્રકારને સ્વરૂપ કરી દઈએ. આરતી તો આરતી સ્વરૂપ છે જ ને, આરતી તો પ્રકાર છે. પ્યાલો, હવે પ્યાલો પ્રકાર નથી, તો રૂપક છે. સિલેબસમાં એવું કંઈક આવે ને, પ્યાલો સ્વરૂપની રચના, સ્વરૂપ જ નથી, પ્રકાર નથી, તો રૂપક છે. હા, શ્રવણેથી રેડિયો મારા રુધિએ ઠેરાણો, મારી દેહડીમાં હુવો રણુકાર, પ્યાલો દૂજો કોણ પીએ. પ્યાલો એટલે શબ્દ. ગુરુ જે આપે એ નામ, ગુરુ આપે એ વચન, ગુરુ આપે એ ઉપદેશ, એને પ્યાલો કીધો છે. ગંગા સતી એ વચન કહે છે, વચન વિવેકી જે નરને નારી પાનભાઈ, બ્રહ્માદિક લાગે એને ભાઈ. એ વાત પીવો હોય તો પી લેજો પાનભાઈ એમ કરીને એ પ્યાલો. પણ એ પ્યાલો એટલે એ કોઈ સ્વરૂપ કે પ્રકાર છે જ નહીં, એ તો રૂપક. વાણીમાં રૂપકનો આશરો લીધો છે. પ્રીતમ વરની ચૂંદડી મહાસંત વોરવાને મળ્યા, જે ઓઢે તે અમર રે બને. તો એ ચૂંદડી છે મૂળદાસની, તો એ રૂપક જ છે. પટોળી પ્રેમની, એનો વણનારો વિશંભર નાથ, આ પટોળી પ્રેમની, તો એને પટોળી રૂપક આપ્યું છે. તે તો રૂપક જ થયું ને. ત્રિકમ સાહેબ નથી કહેતા ચડતે પિયાલે મારા સંતો ગગન દર્શાણા. તો ષટચક્ર ભેદનની જે ક્રિયા છે, શબ્દ છે એ સુરતાને મળવા જાય છે ને શ્વાસની સાથે એ મેળ કરે છે. તો ચડતે પિયાલે સંતો ગગન દર્શાણા. તો એ પ્યાલો એ કોઈ સ્વરૂપ છે જ નહીં, અને એ પ્રકારે નથી. એ તો એક રૂપક, જેવી રીતે દરિયાનું રૂપક આપીએ છીએ આપણે વાણીમાં. ભવસાગર, સંત સાહિત્યમાં ભવસાગર એવું કે અમારી હોળી કે તારી ગયો એમ કરીને. તો એ ભવસાગર એ કંઈ સ્વરૂપ, એ દરિયો એ સ્વરૂપ થોડું થાય. એ તો ભવસાગર કે આ સંસાર સાગર મહાજળ ભર્યો, પાર ઉતરી શકો તો ઉતરજો, એવું ભવાનીદાસનું ભજન છે. તમે ભજન સવાયા કરજો, આવો રૂડો અવસર નહીં મળે, તમે ભજન સવાયા કરજો. તો એ સંસાર સાગર, ભવસાગર, દરિયો છે, એ બધા રૂપકો છે. આપણે મોટા ભાગે આ એવી ભૂલ કરી નાખીએ છીએ કે એ રૂપકને પ્રકારને સ્વરૂપ, તરત આપણે સ્વરૂપ તરફ જતા રહીએ છીએ. સોનેટને તમે ઉર્મી કાવ્ય કયો, સોનેટને ગીત કયો છો ક્યારે? આપણે નથી કહેતા, કારણ કે એ આખો પ્રદેશ જ બદલી જાય. હાઈકુને આપણે ક્યારેય સોનેટ નથી કહેતા. તો આપણે સંત સાહિત્યમાં એવી શિસ્ત જ નથી કે આને પ્રકારને સ્વરૂપ ન કહેવાય, અને આ રૂપકનો આશરો લીધો છે તો આને પ્રકાર ન કહેવાય. તો એવા ઘણા બધા એના પહેલાં તો આપણે એ પ્રશ્નાવલી તૈયાર કરવી જોઈએ. સ્વરૂપ, પ્રકાર અને રૂપક, આ ત્રણમાં જ ગોટાળા થાય છે. જ્યારે થાય ને ત્યારે આ ત્રણમાં થાય છે, બીજો ક્યાંય પ્રશ્ન રહેતો જ નથી. અને એક એવા માણસોથી દૂર રહેવું કે એને ક્યાં કંઈ લખવું હતું, આ તો એનાથી લખાઈ જાય ને, એને બિચારાઓને કાંઈ બોલવું નહોતું, ના તો બોલી ગયા ને વાણી, એ આપણને કંઈ કરવા જ ન દે સંશોધન. આપણે જાય ને કે કેવું લખ્યું, આપણે એને કાંઈ લખવું નહોતું, આ તો લખાઈ ગયું. ઉલટ આવ્યું, લખવું નહોતું તો લખાઈ કેમ ગયું, અને લખાઈ ગયું તો સચવાઈ કેમ ગયું. કંઠસ્થ પર ઓરલ ટ્રેડિશન હતી તો એ ગ્રંથમાં આવી કેમ, એ હસ્તપ્રતમાં આવી કેમ? અને એ સમયે તો ગુરુની મર્યાદા આ તો આપણે નથી હવે રાખતા. એ સમયે એના પૂછ્યા વગર કાંઈ જ ન થાય.
એની મરજી ન હોય તો એ હસ્તપ્રતમાં ઉતરે જ નહીં કૃતિ. એવી એ શિસ્ત હતી ગુરુ પરંપરાની. એટલે જે ઓરલ ટ્રેડિશનમાં જે સ્વરૂપો આવ્યા છે એ આકસ્મિક છે જ નહીં, એ પૂર્વ નિર્ધારિત જ હતા. હવે વિશ્રામ પેલો રવિ સાહેબ છે એ ભાણ પરચરી રચે તો એમાં એ વિશ્રામના વિભાગ પાડે જ શું કામ જોઈને નહોતું જ લખવું? તો એના ગુરુની સ્તુતિ તો લખવી જ હતી ને એને. તો એમાં વિશ્રામ 1, વિશ્રામ 2, વિશ્રામ 3, એને એ પાછું કેવું, પહેલો વિશ્રામ પૂરો થાય એટલે એક દુહો આવે, દુહા પછી ચોપાઈ આવે, એ વિશ્રામ ત્યાં પૂરો થયો, પછી વિશ્રામ 2, પછી આખું કડવું ચાલુ થાય, કડવું પૂરું થાય એટલે પાછો એક દુહો આવે, પાછી એક ચોપાઈ આવે, વિશ્રામ 2 પૂરો થાય. તો કેટલી સુવ્યવસ્થિત રીતે હું કાંઈ આકસ્મિક બસ બોલી નાખ્યું અને વિશ્રામ તૈયાર થઈ ગયા. તો એ માન્યતા આપણી ખોટી છે કે એને કાંઈ રચવું નહોતું, આ તો રચાઈ ગયું છે. ઉલટ આવીને રચાઈ ગયું, ઉલટ આવી એ વાત સાચી, પણ એને રચવું નહોતું ને એ રચાઈ ગયું એવું છે જ નહીં. એને સ્વરૂપોની સમજ નથી ઘણા એવું કહે છે. હું જ્યારે નવો આમ પીએચડી તરફ પ્રયાણ કર્યું ને તો મારો વિષય છે લોકસંતોનું તત્વદર્શન. તો એમાં મેં 5 સંતો લીધા હતા: મૂળદાસ, રવિ સાહેબ, દાસી જીવણ, સતી લોયણ અને પીપળીના સવા ભગત. તો 5 સંતો લીધા ને તો રવિ સાહેબ વિશે બે દંતકથાઓ છે કે રવિ સાહેબ હતા શું પૂર્વાશ્રમમાં. આવડા મોટા તેજસ્વી સંત વિશે આપણને પ્રશ્ન તો થાય જ કે આ પૂર્વાશ્રમમાં શું હશે. તો એક એવી કથા છે કે એ ફોજદાર હતા એ સમયે, અને એક એવી માન્યતા છે કે એને તો બહુ આમ મેઘાણીથી લઈને અત્યાર સુધી વ્યાજખોર વણિક હતા. એવું આવે છે ને, રવિએ રમતા દીઠોમાંય આવે ને સોરઠી સંતવાણીમાંય આવે, પણ એ બેય હતા. એટલે મેં એક વડીલ મિત્રને એમ કીધું કે એક એવી માન્યતા નહીં, લોક માન્યતા છે, પાછી આપણે માન્ય રાખવી પડે કે એને પાછી એની કથાય મળે છે કે રવિ સાહેબ છે એ ફોજદાર હતા, કે એક ગામમાં કોઈ દેવી પૂજક છે એણે કંઈક એવો ગુનો કર્યો હતો, તો એની ધરપકડ કરવા માટે, એને શોધવા માટે રવિ ફોજદાર એ જાય છે એને શોધવા માટે. તો ત્યાં એ છાવણી નાખે છે ને એના પેલા વસાયતાને એને બધાને બોલાવે છે. ત્યાં એને એટલું એ રવિ ફોજદારની ધાક હતી કે દેવી પૂજક સ્ત્રીને ખબર પડી ને કે મારા ઘરવાળાને પકડવા આવ્યા છે રવિ સાહેબ, રવિ ફોજદાર, તો એ ગર્ભવતી હતી, ગર્ભ પડી ગયું, ગર્ભપાત થઈ ગયો. આટલી ધાક હતી રવિ ફોજદારની. સાંજ રાત પડી તો રવિ ફોજદાર જમીને સૂવાનો પ્રયત્ન કરે છે, ત્યાં ભજનો સંભળાયા. તો ભજનો સંભળાયા તો હવે આની મને નથી લાગતી જરૂર હોય, ભજનો તમને સંભળાય છે ને છેલ્લે, એને ભજનો સંભળાય છે એટલે એના માણસોને કહે કે આ કોણ અત્યારે ગાંગરે છે, એને બંધ કરાવો. એટલે ઓલા જાય છે ને પહેલાં કે તમને ખબર નથી પડતી કે રવિ ફોજદાર આજે આ ગામમાં છે, તમે ગામમાં એ ગાતા હતા એ ભાણ સાહેબ હતા. આ દંતકથા છે ને એ એમાંથી જરાય શબ્દની ચોરી કર્યા વગર હું તમને કહીશ. એ ભાણ સાહેબને એવું કીધું કે તમે ગાવમાં, એટલે ભાણ સાહેબે કીધું કે એને કહેજો કે તારો બાપ ગાય છે, ભજન બંધ નહીં થાય. એટલે એમાંય ઉમેરણ કરીને ઓલા માણસો, કારણ કે તમાશો જોવો આજકાલની વાત નથી, તો રામાયણ મહાભારત વખતથી આપણે જોઈએ છીએ ને તમાશો જોવાવાળી પબ્લિક, એટલે એમાંય ઉમેરણ કરીને ઓલા રસ્તામાં કે આપણે આમ કહીએ ને તો વધુ થશે. એટલે કે તમને તો એવું કીધું કે તારો બાપ ગાય થાય કરીને નહીં ભજન બંધ થાય. એટલે આ ઊભા થયા ને કે કોણ આવો બાવો? રવિ ફોજદારો, જે આપણે રવિ સાહેબ
એની રચનાઓ કાયા તો ધુતારાના શેર છે, પ્રભુજીને સમર્યા વિના, નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ, જન્મ્યો હતો ત્યારે તું તો શું રે બોલી બોલતો. આ જો એના જીવન પરિવર્તન થાય ને તો જ આ રચના આવી હોય, પણ હવે બોલવામાં ઘણો ફેર છે. મોટપણું તે તો બહુ લીધું પ્રાણી, આ મોટપણું તને વેડશે. કુડી કમાણી તારી ચોપડે ચડશે, એ લેખા લેવાને ધણી તેડશે. કહે રવિ સાહેબ ગુરુજીની સાથે દીધા વિના ક્યાંથી પામશો, દેવું હોય તો તમે દેઈને જાજો, એમાં પ્રભુની સાચી મહેર છે. પ્રભુજીને સમર્યા વિના, નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ, કાયા તો ધુતારાના શેર છે. એવી રચનાનો સર્જક એ પૂર્વાશ્રમમાં કેવો, તો એ જાય છે, દરવાજો બંધ છે, પાઠ આ પણ એક જુઓ, નિજાર પંથમાં પાઠ હોય તો ભાણ સાહેબ તો કબીર પંથી છે, તો એ પાઠમાં બેઠા હતા અને એ કરતાય, કારણ કે એટલે રવિભાણ સંપ્રદાય જુદો પડ્યો છે. એટલે ભાણ ફોજ કે રવિભાણ સંપ્રદાય એ કબીર પંથી અને નિજાર સંપ્રદાયનું મિશ્રિત અને નાથ સંપ્રદાયનું મિશ્રિત સ્વરૂપ છે. અને એ એના સમયથી જ નહીં, કબીરના વખતથી જ આવેલું આવે. કબીર સાહેબે જેમ નાથ સંપ્રદાયને સ્વીકાર્યો હતો એમ આણે નિજારને સ્વીકાર્યો. અને ભુજમાં પણ એ ગુરુગાદીએ જ્યારે ભાણ સાહેબને નિમંત્રણ મળ્યું હતું ત્યારે એ પાઠ પરંપરાનું જ એ નિમંત્રણ હતું. એટલે ભાણ સાહેબ બેઠા છે અને દરવાજા બંધ થઈ ગયા. એ સમયે પાઠ એવા થતા કે એની જ્યોતના દર્શન ન કરી શકો. એટલે આણે દરવાજો ખખડાવ્યો, કોઈ ખોલતું નથી, એટલે પાટું માર્યું એટલે અંદરથી અવાજ આવે છે કે કોણ છે? એ નુગરો. ને નુગરો મધ્યકાળમાં ગાળ ગણાતી. તારા લીધે એક દેવી પૂજક સ્ત્રીને ગર્ભપાત થઈ ગયો ને હવે તું અહીંયા જ્યોતને અભડાવવા આવ્યો છો? આનો અહમ ગળી ગયો કે અંદર બેઠો એને કેમ ખબર પડી કે એક દેવી પૂજક સ્ત્રીનો ગર્ભપાત થઈ ગયો છે મારી ધાકના લીધે? અને પેલો દેવી પૂજકને હું પકડવા આવ્યો ને એ ત્યાં જ પોતાનો પટ્ટો ઉતારી નાખે છે, નોકરી છોડી દે છે, ફોજદાર તરીકેની નોકરી છોડી દે છે અને ભાણ સાહેબના શરણે જાય છે. અને એટલે એણે રચના, એટલે મેં એક મારા વડીલ મિત્રને કીધું કે ભાણ સાહેબ તો મેં કીધું ફોજદાર હતા કે ફોજદાર નહોતા, વાણિયાનો દીકરો ફોજદાર હોય એવું મને કીધું કે ક્યાંય શાહ અટકનો આઈપીએસ જોયો? તો હું ખરેખર ત્યારે મૂંઝાઈ ગયો ને એ તો અવસ્થા વિદ્યાર્થી તરીકેની તો આપણી એવી હોય અને કે સાચી વાત. પણ પછી મેઘાણીને વાંચીએ ને ત્યારે ખબર પડે કે મેઘાણીના બાપુજી પોલીસમાં જ હતા. તો વાણિયાનો દીકરો પોલીસમાં હોય એટલે રવિ સાહેબ હતા. અને આ કથા સાચી. અને પોલીસમાં હોય તો વ્યાજ વટાવનો ધંધો કરતા હોય એવું બને ને. એટલે વ્યાજખોર વણિક એ હતા. એટલે બે કથા સમાંતરે હાલતી હોય. એક કથાના બદલે બીજી કથા સ્વીકારવી એવો ક્યાં નિયમ છે? બે કથા સમાંતરે, એ પોલીસ ફોજદારે હોય ને એ વ્યાજ વટાવનો ધંધો કરતા હોય ને એને વ્યાજ ઉપરની તો કેટલી બધી સાખીઓ મળે છે વ્યાજ ઉપર. અને મેં સિપાહી હું મેરમ સાહેબ કા લડું તોપ બખ્તર પહેરી, એવા ભજનોય મળે છે. તો એ પૂર્વાશ્રમમાં કંઈક હોય તો જ મળે. લોયણના ભજનોમાં ધરો ને એ બધી વાત આવે જ છે, કારણ કે એ લોહાર છે જ્ઞાતિ. દાસી જીવનના પદમાં આવે છે રામ રમે રંગારો, આ ગગનિયામાં રામ રમે રંગારો, કારણ કે ચામડા રંગવાનો ધંધો કરતા દાસી જીવન. જેવી જેની જ્ઞાતિ એવું એ કરતા. એવી રૈદાસની એવી પંક્તિ મળે છે, જાતિ ભી ઓછી કર્મ ભી ઓછા, ઓછા કસબ હમારા, નીચે સે પ્રભુને ઉચ્ચ કિયો હે કહી રૈદાસ ચમારા. ચમાર જ્ઞાતિના હતા તો એ રીતે, લુહાર જ્ઞાતિના હતા તો એ રીતે, સુથાર જ્ઞાતિના હતા તો એ રીતે. તો આ ફોજદાર હતા તો મેં સિપાહી હું મેરમ કા લડું તોપ બખ્તર પહેરી. તો એ રીતે એણે રચના આપી. તો જેમ જીવનની, અને પછી તો એવું કહેવાય છે કે પછી એને પેલાવેલી રચના એવી રચી કે જે હજી સુધી ક્યાંય કાગળ ઉપર નથી ઉતરી. તણખો પડ્યો ને ઘર બાયડું, સાયાજી મેં તો સોજાડું પરજાડું, પછી બેઠો સમદરિયાને તટ અને મેં રોઈ રોઈને મન વાયડું. કરમના કીધા કટકા, એવા લાગ્યા રવિને રંગના ચટકા,
ભાણ ગુરુએ માર્યા ફટકા એમ રવિ કહે છે, આ તો બાનાનું બિરદ બતાવ્યું એમ રવિ કહે છે, તણખો પડ્યો અને ઘર બાળ્યું. તો એ રચનાને આપણે આમ નક્કી તો કરવી પડે ને કે એ કયા સ્વરૂપમાં આવે છે. સંત બોલે એટલે ભજન થઈ જાય એવું નથી હોતું. તો બધાય ભજન જ આવે, તો આપણે મન સંયમની ભજન જ કહેવાના. સુરેશ જોશીના થીસીસમાં મન સંયમ વિશે વાત થઈ છે. થીસીસ પ્રકાશિત થયો પણ એટલો ભાગ પાછો કાઢી નાખ્યો છે. અકાદમીએ પ્રકાશિત કર્યો જ છે એનો થીસીસ, પણ આગળના જે કામના પ્રકરણ જ કાઢી નાખ્યા. પણ નરોત્તમ પલાણનું એક પુસ્તક છે લોચન, એની રીપ્રિન્ટ નથી થઈ. એમાં કેટલાક સ્વરૂપો વિશે ચર્ચા થઈ છે. દોહા, સાખી, કાફી, ધીરાની કાફી, તો એ સ્વરૂપ છે. હવે એવી રચનાઓ આવે કે એ આપણને એમ લાગે ભજન, ત્યાં એ પંક્તિ રોકાઈ જાય ને પાછી સાખી શરૂ થાય. ઝાડ બીડ સબ જપ ગયા ગૌમુખે ચરણ ના ચરાઈ, બંસી વાઈ એસી બંસી વાઈ, મેરે મંદિરીએ આઈ સપનામાં સૂતા મુને નિંદરમાં જગાઈ, એસી બંસી વાઈ, જંતર મંતર ઓખદ બૂટી કાં સુટકો કહાંચ, એ કામણ મોહન કૃષ્ણ કને લઈને બાંધ્યા પ્રેમને પાસ. તો એ સાખી આવે, વળી પાછી એની ટેક પંક્તિ ચાલુ થાય, વળી પાછી સાખી આવે, પાછી ગેય સાખીઓય મળે. એટલે છે ને કાફીમાં છે, તરણા ઓથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં, અજા જૂથ માહે સમરથ તો ગાજે સહી, સિંહ અજામાં કરે ગર્જના કસ્તુરી મૃગરાજન. તલની ઓથે જેમ તેલ વસ્યું છે એમ કાષ્ટમે હુતાશન. કાફી છે, અને કાફી માટે એવું કહેવાય છે કે વિરાસનમાં બેસીને જ ગવાય. તો પાછું આપણે ગોતવું પડે કે વિરાસનમાં બેસવું કેમ. કાફી વિશે એવી માન્યતા છે કે વિરાસનમાં બેસીને એ ગવાય. તો આવા જુદા જુદા સ્વરૂપો છે, તો એ જુદા જુદા સ્વરૂપના વિધિ વિધાનો છે. પાછા કેવું મોટું થાય કામ, આખો ગ્રંથ રચાય એવો છે આ સ્વરૂપ વિશે. તો માત્ર સ્વરૂપથી જ આ પૂરું થઈ જાય એવું થોડું છે. સ્વરૂપ પ્રકાર અને એને રૂપકો ઉપર જ તમે આખી શ્રેણી તમે કરી શકો. કારણ કે એના જેમ જેમ પંથ બદલે, સંપ્રદાય બદલે, રૂપાવેલ નામનું એ સ્વરૂપ છે. પીર ઉગમશી દેવાયત આવ્યા સામા મેળા સામૈયા, તો એ રૂપાવેલ છે. રૂપાવેલ એટલે નિજાર પંથ. નિજાર પંથ આવે તો અહીંયા પ્રકારોય બદલે ને ત્યાં રૂપકોય બદલે. રવિભાણ સંપ્રદાયમાં એટલા આરાધ નથી જેટલા નિજાર પંથમાં આરાધ છે. રવિભાણ સંપ્રદાયમાં પાછા એટલા બધા પ્યાલો રચના છે, એટલી પ્યાલો રચના પાછી નિજાર પંથમાં નથી. નાથ સંપ્રદાયમાં તો સાવ નથી. તો એ રૂપાવેલ તમે વાંચો, 7 પડદા, લીરબાઈના 7 પડદા, તો એ 7 પડદા એ સ્વરૂપ છે. મેં ત્યાં જે પેપર પ્રેઝન્ટ કર્યું હતું એમાં મેં થોડીક જુદું પાડવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વરૂપોને કઈ રીતે આપણે જોઈ શકાય એ મેં મારી રીતે, તો હું આ છેલ્લે તમારી સામે મૂકીશ. આમાં તો પાછું જેટલી વાત કરીએ ને સંત સાહિત્યની, કારણ કે રવિ સાહેબે એવું કીધું છે, જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે એસી અકથ કહાની. રવિ સાહેબની રચના છે, જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે એસી અકથ કહાની. જેટલું તમે બોલો, જેટલા ઊંડા જાઓ, તો એટલા એના પાછા વિધિ વિધાનો ને એના પ્રતીકો ને એના રહસ્યો ને એ બધું નીકળે. અને એમાંથી પાછું આ પ્રતીક છે ને એટલે આ સ્વરૂપમાં જાય છે. તો એની સ્વરૂપગત રચનાઓમાં ગીત પરક રચના આપણે જોઈ હોય તો એમાં શબદ, રવેણી ને પદ ગાઈ શકાય. ગીત પરક રચના. વર્ણમાળા પરક રચના તો એમાં બાવની, ચોત્રીસા ને કક્કો એ વર્ણમાળા પરક છે.
સંખ્યા પરક છે તો એમાં અમે વાત કરીએ એમ વિપ્રમ તીસી, અષ્ટપદી, પહાડા, તિથિ, ચોહર 4 ભજન ગવાય. આચાર અને સ્તુતિ પરક છે તો એમાં આરતી, મંગળ ને ધોળ આવે છે. વિશ્વાસ પરક છે તો એ બિરહુલી. ઋતુ પરક છે તો એ વસંત, હિંડોળા, બારમાસા એ ઋતુ પરક છે ને. અને નૃત્ય પરક છે તો એ કહેરવા. આમ ઉપદેશ કહેરવા છે એ આમ ઉપદેશ કાવ્ય છે, પણ બિહારમાં આ કહેરવા ગાતા ગાતા એ લોકો નૃત્ય કરે. ઉપદેશ મેં હમણાં રવિ સાહેબની જે રચના કીધી તો એ કહેરવા છે. જન્મ્યો હતો ત્યારે શું રે બોલી બોલતો, હવે બોલવામાં ઘણો ફેર, તો એ કહેરવા છે. અને અન્ય કાવ્ય સ્વરૂપમાં તો આ લાવણી છે, ઝીલણિયા છે. આમાં જે નથી કબીર બીજકમાં એ ચિંતામણી છે, ઠપ્પા છે, પત્રો છે ને પરચરી છે. પત્ર બહુ રચાતા. તમે જુઓ મધ્યકાલીન સંત સાહિત્યનું ને જે પત્ર રચનાઓ છે તમે વાંચો, એ સ્વરૂપ થયું ને પત્ર સ્વરૂપ, અને એ પાછું પત્રનું પદ્ય સ્વરૂપ. કહો ને ગુરુજી મારું મનડું ન માને મમતાળું, મારું દિલડું ન માને દુબજાળું, વારી વારી મનને વાળલે પૂરું તોય પતળેલ જાય છે પરવારું. કહો ને ગુરુજી મારું મનડું ન માને મમતાળું. 17 ગુરુ બદલા પછી 18મા ગુરુ ભીમ સાહેબને કરે છે દાસી જીવન, તોય એનું મન સ્થિર નથી થતું. ઓલી શંકા રહી ગઈ છે ને, 17 ગુરુ બદલા આ 18માં કીધું હશે તો સાચું જ ને. એમ ખાલી એટલી કલ્પના કરો કે જેણે 17 ગુરુ બદલા એણે સત્સંગ કેટલા કર્યા હશે, એટલે એ કેટલો એમ ગુરુગમ વગર જ કેટલો વિદ્વાન થઈ ગયો હશે એ માણસ. અને બહુ વિદ્વતા આવી ને એટલે શંકા જન્મી, એને નક્કી જ ન થાય કાંઈ. એટલે પછી એણે ઘોઘાવદર બેઠા બેઠા એક કલ્યાણ ભગત કરીને એના ગુરુભાઈ ભીમ સાહેબના એક શિષ્ય કલ્યાણ સાહેબ, એક કલ્યાણ ભગત પાસે એણે પત્ર મોકલાવ્યો. અને એ પત્રમાં આ વસ્તુ કે વારે વારે હું વારી વારી મનને વાળલે પૂરું તોય પતળેલ જાય છે પરબારું. કહો ને ગુરુજી મારું મનડું ન માને મમતાળું, મારું દિલડું ન માને દુબજાળું. અને પછી ત્યાં આમરણમાંથી એ પાછો વળતો પત્રનો જવાબ આપે ભીમ સાહેબ. જીવણ જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ દૂર, જળહળ જળહળ જ્યોત જળહળે ને વરસે નિર્મળ નૂર. જીવણ જીવને ત્યાં રાખીએ. અને છેલ્લે પાછો નામાચરણમાં કે પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમથી, તો તમે જીવણ એને લગ્નીથી લેજો. તો એમાં એ પત્રનું સ્વરૂપ એ પોતે એને ખબર હતી કે આપણે નહીં ઉકેલી શકીએ કે આ પત્ર છે, એટલે એણે પોતે જ કહી દીધું પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમથી, જીવણ તમે એને લગ્નીથી લેજો. જીવણ જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ દૂર. તો આ સ્વરૂપે એટલું સમૃદ્ધ છે. મોરાર સાહેબના એવા ગદ્યમાં પત્રો છે લખેલા. એ જગ્યામાંથી હવે જો મળે તો તમારે મેળવવા, કે હવે તો અમારો દેહ ચાલી શકે એવો નથી, કાયા થઈ ગઈ છે જીર્ણ, એવું બધું પદ્ય ગદ્યમાં એણે રચ્યું છે. પણ હું આ જગ્યાના સાધુ આનંદરામને એ જગ્યાએ મોકલું છું. અને જેતપુરના કાપડની વાત એમાં આવે છે. પત્ર ક્યાંથી છે જેતપુર, અને એ મોરાર સાહેબ એ પત્રમાં વાત કરે છે. તો સંત સાહિત્યના જે આ વિવિધ સ્વરૂપો છે ને એ વિવિધ એના જે પ્રકારો છે, અને એ પ્રકારોમાં પાછા વિવિધ રૂપકો વાપરીને આપણે એનો અભ્યાસ કરીએ છીએ, તો એને થોડુંક જુદું પાડવાની જરૂર છે. પણ એની પ્રાથમિક તપાસ તમારે કરવી હોય તો કબીર બીજક, એ કબીર બીજકમાં સાખીથી લઈને બિરહુલી સુધીના 12 થી 13 સ્વરૂપો જ છે એ બધા. એ પછી તમારે સુંદરદાસ, ઉત્તર ભારતના જ સાખી સ્વરૂપને સમજવું હોય તો કબીર, સુંદરદાસ અને ગુજરાતમાં રવિ સાહેબ. કારણ કે રવિ સાહેબ જેટલા સ્વરૂપ વૈવિધ્ય બીજા કોઈ સંતમાં છે નહીં. જીવા ભગતે કર્યું હતું, ટંકારાના જીવા ખત્રી. પણ એ હવે પેલા 2 વોલ્યુમમાં જે થીસીસ છે ભાવેશભાઈ જેતપરિયાના, એમાં થોડી ઝલક મેળવી શકાય. કારણ કે હવે એ લોકો એમ કે માતાજીના મઢમાં મૂકેલા છે,
બધાય ભજનો. અમને કે ના પાડી છે. મળે તમારાથી પ્રયત્ન થાય તો તમે મેળવજો. એણે ઘણું બધું રચ્યું છે. ભાણ પરચરી, રવિ પરચરી, મોરાર પરચરી, એણે આખો સંપ્રદાયનો ઇતિહાસ રચ્યો છે કડીબદ્ધ. ભાણ સાહેબ કોના શિષ્ય, ભાણ સાહેબના શિષ્ય કોણ, રવિ સાહેબના શિષ્ય કોણ, એ બધું પદ્યમાં રચ્યું છે. અને એ આખું પાછું સ્વરૂપબદ્ધ રચ્યું છે, એમ નહીં કે લખી નાખ્યું. તો એ પણ મળે તો આપણે અભ્યાસ કરી શકાય. પણ જે પ્રાપ્ય છે એમાં એટલું તો છે જ, કબીર બીજક તો છે જ, તો એમાં તમે સ્વરૂપ વૈવિધ્ય જોઈ શકો. રવિ સાહેબની રચનાઓ અમુક છે જ, તો એમાંય તમે સ્વરૂપ વૈવિધ્ય જોઈ શકો. તમે બધાએ મને ખૂબ આદરથી સાંભળો, કારણ કે હું તો અહીંનો જ વિદ્યાર્થી. મને તો હજી હું અહીંયા જ બેસવાનું એટલે પસંદ કરું કે આ વક્તાની ખુરશી નહીં. અમે અહીંયા 2 વર્ષ આ જ રીતે બેઠા છીએ ને સામે અમારા સાહેબો બેઠા હોય, એ જાની સાહેબ હોય કે જોશી સાહેબ હોય કે રોહડિયા સાહેબ હોય કે આશર સાહેબ હોય કે, અને આમાંથી જે જાણીતા છે એને ખબર છે કે અમે એને એટલા ગ્રહણ કર્યા છે કે અમે એની ગમે એની મિમિક્રી કરી શકીએ છીએ. પણ જેટલા સ્વરૂપો વિશે આપણે ચર્ચા કરીએ, જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે. સ્વરૂપ વૈવિધ્ય વિશાળ છે. એની આખી શ્રેણી થઈ શકે કે દાખલા તરીકે સાહેબે જ સંશોધન કે ગીતા રચનાઓ, રવિભાણ સંપ્રદાયમાં ગીતા રચના છે. દાખલા તરીકે દીર્ઘ રચનાઓ તો એની આખી શ્રેણી થઈ શકે. સાખીઓ, રમેની, ગુજરાતીમાં પાછા રવેણી, જો એ સૃષ્ટિની ઉત્પત્તિ કથાની વાત કરવી જોઈએ તો આપ સૌએ મને આજે એટલા માનપૂર્વક સાંભળો એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. ચંદ્રવાડિયા સાહેબનો પણ આભાર માનું છું અને કેન્દ્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.